તો જય માતાજી મિત્રો, હું છું સિંગર જોધાજી ઠાકોર પાટવર. અને મિત્રો આમ તો આજે તો અમારે દશરથભાઈની ઘરે આવ્યો છું. દશરથભાઈ કહેતા હતા કે જોધાજી અમારે એક પાડી વેચવાની હતી. પાડી એટલે મિત્રો એ તો ભેંસ કહેતા હતા, પણ મને તો હજી ભેંસ નથી લાગતી, મને તો હજી પાડી લાગે છે. અને જો બેઠા દશરથભાઈ. દશરથભાઈ કેમ છો? એવું છે એમ ને? તો તમે કહેતા હતા અમારે એક ભેંસ વેચવાની હતી. તો કઈ આ ભેંસ તમારી? એવું છે એમ ને? તો તમે મને બતાવો સારી રીતે, શું કેટલામાં દેવાની છે? 1 લાખની અંદર. એવું છે એમ ને? તો જય માતાજી મિત્રો, મારે દશરથભાઈ એમ કહે છે કે જોધાજી આ ભેંસરી 1 લાખમાં વેચવાની છે. તો મિત્રો મને તો નથી લાગતું કે આ મિત્રો આ ભેંસ 1 લાખની છે. તો તમને આ ભેંસ કેટલાની લાગે છે તો કોમેન્ટ કરજો. દશરથભાઈ હજી તમે થોડાક ભાવમાં વધારે બોલી ગયા છો. નહીં, પેલો મૂલ તમે કરો યાર, પેલો તમારાથી થાય તો હા. तो तूने अच्छी बात किया. तो मित्रों મને આ રહી ભેંસ લાગે છે ખાલી દશરથભાઈ છેલ્લામાં છેલ્લા 60,000 આપું. તો તમારે હવે તમારું રે ને અમારું રે કેટલામાં તમારે આપી છે બોલો? 50,000. યાર સારો વધો નહીં, 50,000 હેડો. કેટલા? એટલે યાર તમે વેરે 10,000 વધી ગયા, ના ચાલે યાર. મેં તમને 50-10 દીધા. આપણે ફીરે હોય 60,000માં. અરે યાર તોય તમે થોડુંક ઓછા કરો તોય. હા રેડી. તો જય માતાજી મિત્રો, અમારે દશરથભાઈ એમ કહે છે કે 2,000 ઓછા આપજો. તો મિત્રો છેલ્લામાં છેલ્લી પાડી, મને તો ભેંસ નથી લાગતી, પાડી લાગે છે. મિત્રો છેલ્લામાં છેલ્લી આ પાડી અમે રાખી ખાલી 48,000માં. તો દશરથભાઈ નક્કી કદી લેવા આવું? કાલે. પૈસા ક્યારે પહોંચાડું? રોકડા અત્યારે કે કાલે? અત્યારે 6 તારીખ થઈ છે. કઈ તારીખે તમારે પૈસા પહોંચાડું? અમે 8 તારીખે આવશું. ચાલો જય માતાજી મિત્રો. જેણે અમારો વિડીયો ના જોયો હોય વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી જોધાજી ડિજિટલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.